હેલો ગાઈસ, મજામાં જશો આપણે બધા? તો આપણે 1-1.5 પછી લોગ બનાવી. તો આપણે લોગ બનાવતે ભૂલી ગયા, હવે ધીરે ધીરે જ્યાં હું કન્ટિન્યુ થાઉં તો હવે કન્ટિન્યુ રહેજો લોગમાં, મજા આવશે કન્ટિન્યુ. અહીંયા આપણો ટ્રેક્ટર પડ્યો જોન ડિયર 5105. હમણાં આપણે નવું લીધું 6-7 મહિના થયા. તમને એક બની તો હે મિત્રો, આ આપણી ખેતરનું માંડવી. નજારો હોય ખેતરનો. જો આ બરી ગયું હોય ને, આવું એ પીરું પીરું તમને દેખાતું હોય, એ દવા છાંટી એમાં ગુંદરી બરી, મકાઈ વાવી હતી ગુંદરીનું, એવું છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે મિયાણી કાકડી ભરી આવ્યા હતા, તો તમને દેખાડું કેવી ફરિયામાં પાથરી જોઈ શકો છો. અને પાણી કોકની ડોરને ચેક કરો, રેવડ થઈ ગયું, ગારો ઓછો થાય એના માટે. પ્રમાણમાં જો આ વાવી ચીકુડી, એક આ ચીકુડી, જામફળી વાવી, પાછી ચીકુડી. હવે હાથું ચેક કરો કેવી રીતે આ રેવડ થઈ. ઘંટી જૂના જમાનાની, ચાલો દેખાડું. અવાજ આવતો તો નહીં, જૂના જમાનાની ઘંટી છે એનો અવાજ આવતો. કેમ છે ઘંટી? બાકી હજી અવાજ આવે. હવે આ ઘર બાજુ આવતો રહે એટલે ઓછો આવે, હજી અવાજ આવે. તમને આવતો હોય તો કોમેન્ટ કરજો. પહેલાં આમાં હાઈકી હતી ઓલું વિખુડી, ચેક કરો. હવે એને પાણીથી માંડવી તમને દેખાડું. જો આમાં આવીને રિએક્શન જેવું લાગ્યું, જો પાન લાઈન બરે છે થોડા, ઓલો જાય હરખું દેખાડું. એ ઓલી આપણે નેગની દવા છાંટી હતી ને, એમાં રિએક્શન લઈ ગયું માંડવીની ભેગું. માંડવી થોડીક નબળી પડી ગઈ ને, જ બધું બરી ગયું. હવે ઓછું દેખાય. ચેક કરો માંડવી. આ વખેડી આખી હતી સવાર લાવતી આખી હતી. જો અહીંયાથી બાકી અડધું હળી ગયું, હવે એટલું બાકી. જો આમાં તમને દેખાડું ખબર, બરી ગઈ મકાઈ ના. આ બાજુ અહીં લઈ લીધી. આ બાજુ દવા લઈ ગઈ, આ બાજુ દવા છાંટી નથી એટલે આવું છે. જઈ લે, આવી છે માંડવી. જે ટ્રેક્ટર આવી ગયો છે ને, કાલ વખેડા ટ્રેક્ટરથી ચાલુ કરવા તો વખેડા ફિટ કરી દે. જો અહીંયા ટોલ લાગે એટલે હા વખેડો ફિટ થઈ ગયો. અને ઓલો બીજો ટ્રેક્ટર અહીંયા પડ્યો દાંતીમાં, અહીંયા પડ્યો. બે ભેગા આવો. અત્યારે આપણે સુરપુરાની પ્રક્રિયા કરવા જઈએ. ગારો બહુ મારા રસ્તામાં, વરસાદ થયો ને એટલે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહે. તમને સુરપુરા દાદાના દર્શન કરાવું.